કોસંબા ઉમરપાડા રેલવે જે ફરી પાછી શરૂ થઈ રહી છે, નવીનીકરણ થઈ રહ્યું છે અને નવીનીકરણમાં કેટલાય લોકોને વિસ્થાપિત થવાનો વારો પણ આવી રહ્યો છે, જેમાંનું એક ગામ છે ઝંખવા. ઝંખવાનું એક ફળિયું છે, જે ઝંખવાના ફળિયાની વાત કરીએ તો ઝંખવાનું એક ફળિયું હતું. એમણે અગાઉ પણ એક નિવેદન આપ્યું હતું અને એમણે ચેતવણી આપી હતી સરકારને કે જો સરકાર આ રેલવેનો પ્રોજેક્ટ અમારા ફળિયામાંથી કેન્સલ ન કરે તો અમે આત્મવિલોપનની ચીમકી આપશું. જેને લઈ સરકાર અને સરકારના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેઠક કરી એમને આશ્વાસન આપ્યું હતું અને લેખિતમાં લખાણ આપવામાં આવ્યું હતું કે જ્યાં સુધી તમારા પ્રશ્નોનો નિકાલ ન થાય, તમારી માંગણી પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પણ કામ કરવામાં આવશે નહીં. પણ ગત 2 દિવસ અગાઉ જ ફરી પાછું રેલવેનું ભૂત ધૂણી ઉઠ્યું છે. રેલવેના કર્મચારીઓ, એન્જિનિયરો, કોન્ટ્રાક્ટરો ઝઘડિયા આવી અને બ્રિજનું કામ શરૂ કરવા લાગી ગયા. ત્યારે સમગ્ર ગામજનો પહોંચી ગયા અને એમણે ત્યાં હોબાળો કર્યો. એ પણ સાંભળો શું હોબાળો છે. कर की भी डिग्री होती है, मतलब कर का भी घुमाव होता है. कोई 1 डिग्री का होता है कम घुमाव वाला, तो कोई ज़्यादा घुमाव वाला, तो कोई बहुत ज़्यादा घुमाव वाला. तो ये बहुत ज़्यादा घुमाव वाले में है. इसको कम करने की अभी नहीं कि हम स्ट्रेट कर रहे हैं, अभी भी कर्व ही है, अभी भी घुमाव ही है, पूरा स्ट्रेट अभी भी नहीं हुआ है. लेकिन अब वो कर्व जो है उस लिमिट में आ गया कि हम ब्रॉडगेज की लाइन चला सके, ट्रेन चला सके. भरूच में भी होगा, भरूच में भी होगा. इसलिए हम रुक रहे हैं कि आप थोड़ा थोड़ा आगे से थोड़ा नहीं होगा. सीधा करिए. ये पॉइंट तो यहीं पे रहेगा. मैं आपको अभी भी समझा रहा हूँ. ये पॉइंट यहीं पे रहेगा. चाहे कर को यूं लेके जाओ, चाहे यूं लेके जाओ, चाहे कहीं भी लेके जाओ. ये अगला जो फाटक है ना, वहाँ से आप थोड़ा थोड़ा उस तरफ लोगे तो वो हो सकता है. फिर ये आपके पास उनको एक बार इफेक्ट हो रहा है, हमको बार बार इफेक्ट हो रहा है. नहीं तो मेरे भाई वही तो चक्कर है ना यार. अगर आप ऐसा सॉल्यूशन दोगे ना जिसमें कोई भी नहीं, सुनो यार, सुनो भाई, ऐसा अगर आप ऐसा सॉल्यूशन सुझाओगे जिसमें किसी को प्रॉब्लम नहीं होगा तो ही एक बार सोचा जाएगा. आप ये कहोगे कि सर मेरे को प्रॉब्लम ना हो, दूसरे को हो, तो उससे तो कोई सॉल्यूशन कभी नहीं होगा. एक बार वो एक बार हो रहा है सर. हम सुनो भाई, सुनो भाई, आपके पास ये जो है रेलवे का आपका जो उस प्रॉब्लम को सॉल्व करने का तरीका है ना, प्रॉब्लम को सॉल्व करने का तरीका वो ठीक नहीं है. अगर आप ऐसा सॉल्यूशन बताओगे कि किसी को प्रॉब्लम ना हो तो उसके बारे में एसडीएम कलेक्टर साहब एक बार सोच सकते हैं, आपके एमएलए साहब, एमपी साहब एक बार सोच सकते हैं. लेकिन आप ये बोलोगे कि साहब मेरे घर से नहीं जाए, सामने वाले के घर से जाए, तो फिर ये रेलवे का जमीन है. एमएलए साहब ने तो बोला था ना, मीटिंग में बोला था कि ये दुकान है, ये दुकान છે ઝંખવાનું જે આ ફળિયું છે એ ફળિયુંમાં 50 થી 40 થી 50 જેટલા ઘર છે અને ત્યાંના લોકોનો એક વાત છે કે અમારા બાપ દાદાએ પણ આ હાઈવે 56 અને રેલવે માટે જમીનો આપી હતી. ત્યારબાદ જે અમારી જમીન બચી છે એમાંથી ઘણી વખત અમે જમીનો સરકારશ્રીને આપી જ છે, પણ ફરી પાછું એ જ પ્રોજેક્ટ અને એવા જ રસ્તા અને એવી જ રેલવે માટે અમારે પાછી જમીનનો ભોગ આપવો પડશે. તો અમારે છેલ્લે અહીંથી વિસ્થાપિત થવાનો વારો આવશે, કારણ કે અમારી પાસે જમીન બચવાની જ નથી. કારણ કે અમુક ઘરો એવા છે કે જેના ઘરની વચ્ચેથી રેલવે લાઈન પસાર થાય છે. મારું નામ ગામિત મુકેશભાઈ ગુરજીભાઈ છે. હું ઝંખવા ગામનો રહેવાસી છું. કોસંબા ઉમરપાડા રેલવે લાઈન અને વાપી શામળાજી નેશનલ હાઈવે 56નો અસરગ્રસ્ત ખેડૂત છું. હા મુકેશભાઈ, જે અત્યારે જે તમે લડત આપી રહ્યા છો અને અત્યારે રેલવેના બ્રિજ અત્યારે ઘણી પાછળ તમારી પાછળ દેખાય છે એ બની ચૂક્યા છે અને તમારા વિસ્તારમાં જ અત્યારે બાકી છે ને તેના માટે અત્યારે કંઈ કામ ચાલુ કરવાની હતી ને તમે એના માટે પાછી કંઈક થોડીક ઉગ્ર વાતાવરણ થયું હતું, એના બાબતે શું છે? અમે આ લોકો ઉમરપાડા તાલુકાની અંદર માંડણપાડા ગામ, પાડા ગામમાં ને શામપુરા ગામમાં ને ચિતલદા ગામની અંદર એ લોકોએ બ્રિજ બનાવી દીધા છે ને તૈયાર થઈ ગયા છે. એની હાઇટ અમને જોતાં એવું લાગે છે કે અમારી થોડી કમથી જમીનની અંદર બહુ મોટું નુકસાન થવાનું છે, કેમ કે એની બહુ હાઇટ છે અને અમારે ત્યાં ફળિયામાંથી કોતરડા પણ જાય છે, એટલે ભવિષ્યની અંદર પાણી ભરાવાનું ને એવા બહુ મોટા નુકસાન થશે. જેના હિસાબે એ લોકો જે કામ પૂર્ણ થયું હવે અગાડીનું ઉમરપાડા તાલુકાની અંદર, તો માંગરોળ તાલુકાના અમારા ઝંખવા ગામની અંદર બ્રિજનું કામ હતું બાકી, તે લોકો ચાલુ કરવા માટે આવ્યા હતા. પણ અમે ફળિયાના બધા લોકો જઈને કીધું કે પ્રાંત સાહેબ અમને લેખિત ઓર્ડર આપ્યો છે કે જ્યાં સુધી તમારો સુખદ નિર્ણય નહીં આવે ત્યાં સુધી ઝંખવા ગામની અંદર અમે કામ નહીં કરીએ અને બંધ રાખીશું એમ. છતાં પણ એ લોકો રેલવેના એન્જિનિયરો ને એ લોકો વારંવાર આવીને કામ ચાલુ કરે છે અને અમારે સતત એમની સાથે ઘર્ષણ કરીને કામ અટકાવવું પડે છે. તમારી શું ડિમાન્ડ છે અત્યારે? અમારી માંગણી એટલી જ છે કે જે જૂની ટ્રેક છે, જૂની ટ્રેકની હાથેથી જ આ પણ જાય છે, તો જૂના ટ્રેકની બાજુમાં અમારી જમીન હાથેથી જ છે એમ, તો એને ઉપયોગ લઈને એ લોકો જો થોડુંક
એલાઇનમેન્ટ ચેન્જ કરે તો અમારી જમીન જે 2 ટુકડા થાય ને વધારે પડતું નુકસાન થાય એ બચી જાય. એ કઈ રીતની તમારી જે ડિમાન્ડ છે એ તમે કોઈક બતાવી શકો અમને કે કઈ રીતે છે? હા, મેં તમે- થોડું દોરી હા, દોરી બતાવી બતાવો. દોરી હા. બતાવી શકું. રેલવે વાળાએ છે ને આ સીધું પ્લેટફોર્મ કર્યું એ લોકોએ જંખવાવથી કોસંબા એ રીતે, ને આ જંખવાવ ફાટક છે, ફાટકેથી રેટા બાજુનું એની અંદર વચ્ચે અમારા આ ઘરો છે. આવી રીતે વચ્ચે ઘરો છે, 17 ઘરો છે ને અમારું બહુ મોટું કુટુંબ છે. એટલે 17 ઘરોને નુકસાન થતું હતું. તો એ અમે જ્યારે વારંવાર રજૂઆત કરી તેની અંદર એ લોકોએ થોડુંક ચેન્જીસ કર્યું. થોડુંક ચેન્જીસ કરીને એ લોકોએ થોડોક ટર્ન કરીને પાછું જે ટ્રેક હતો એને જોડી દીધું. અમારે કેવું એટલું જ છે કે તમે જે ટર્ન કર્યો એ ટર્નને સીધો કરી લો એમ. તમે રેલવે એમ બી તો સીધી જ કરવાના છે, જેના માટે અમારી જમીન લેવ છો, તો ટર્ન કરીને પાછું તમે જે ટ્રેક પર આવો છો એના કરતાં ત્યાંથી જ સીધું કરી લો, જેના હિસાબે તમને પણ નુકસાન નહીં થાય ને અમને પણ નુકસાન નહીં થાય એમ. અમારે કેવું એમ કેવું છે. તમારી જે જમીન છે એ તમારી જમીન બચી જાય અને ઘરો પણ બચી જાય. હા, બચી જાય. અને મારી વાત સાંભળવામાં એવી છે કે તમે આગળ પણ જે અત્યારે ટ્રેન છે, જે જૂની ટ્રેન છે અને જે હાઈવે 56 છે એમાં પણ તમારી બાપદાદાની જમીન એટલે તમારી જમીન આગળ પણ ગઈ છે. હા, અમારે બાપ દાદા વખતની જે જમીન આપેલી નેશનલ હાઈવે 56 હાલમાં જે ચાલુ છે એ, પછી વાડી આપણે જંખવાવથી રેટા ગામનો રોડ એ, પછી ગુંદીકુવાથી જંખવાવ રોડ એ, પછી કોસંબા ઉમરપાડા જૂની રેલવે લાઇન એટલી વખત ને ગામનો સીમાડાનો રોડ છે. એટલે અમે સતત 5 વખત અમારી જ જમીનમાંથી એ ઉપયોગ કરવામાં આવ્યો છે આંતરિક રોડો માટે ને નેશનલ હાઈવે 56 ને કોસંબા ઉમરપાડા રેલવે લાઇન માટે. હવે જ્યારે રેલવે લાઇન મોટી કરવાની ત્યારે પણ અમારી પાસેથી એ જ જમીનમાંથી એ લોકો માગે છે જમીન, ને નેશનલ હાઈવે 56 પણ સીધો જ એ જ જમીનમાંથી જાય છે. તો અમારા પાસે જરાક પણ જમીન બચતી નથી. એટલે તમારે છેલ્લે વિસ્થાપિત થવાનો વારો આવે એવી પરિસ્થિતિ ઊભી છે અત્યારે. હા, અમને એ લોકો વિસ્થાપિત કરવા માગે છે ને અમે આદિવાસી છીએ, અમે અનુસૂચિ 5માં આવીએ છીએ, અમને સરકાર વિસ્થાપિત નહીં કરી શકે. પણ છતાં પણ આ લોકો, અમે ગામ સભાના ઠરાવો કર્યા, અમે વાંધા અરજી આપી, અમે જ્યારથી જાહેરનામું પડ્યું ત્યારથી સતત આજ દિન સુધી નેશનલ હાઈવે 56 ને કોસંબા ઉમરપાડા રેલવે લાઇનને આજે 2.5 વર્ષનો જેવો સમય થઈ ગયો. અમે કોઈ પણ દિવસ એવો નથી કે અમે સતત રજૂઆત નહીં કરીએ, સતત રજૂઆતો કરી છે, સતત મિટિંગો કરી છે, પણ કોઈ પણ આ રેલવેના અને રોડના અધિકારીઓ કાન પર વાત લેતા નથી. સમગ્ર વાત જોતા એવું લાગે છે કે ઘણી જગ્યાએ જમીન આપવાની વાત જ નથી કરતા. કોઈ પણ ખેડૂત હોય તો એક જ વાત ચાલતી હોય છે કે અમારે કોઈ પણ ભોગે જમીન આપવી નથી. જ્યારે ઝઘડિયાના ખેડૂતો, જંખવાવના ખેડૂતો જમીન આપવા તૈયાર છે, પણ એમણે કહ્યું છે કે જ્યાં જૂની રેલવે લાઇન પસાર થાય છે ત્યાંથી જ તમે રેલવે લાઇનને પસાર કરો તો અમારી જમીન જે વધારે જાય છે એના કરતાં ઓછી જશે અને અમારી વિસ્થાપિત થવાનો વારો ન આવશે. એ એમની રજૂઆત છે. પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે સરકારશ્રી દ્વારા એક લેટર આપવામાં આવ્યો છે અને કહેવામાં આવે છે કે જ્યાં સુધી તમારો નિર્ણય તમારા પક્ષમાં ન લેવાય ત્યાં સુધી અહીંયા કોઈ પણ કામ ચાલશે નહીં. પણ સરકારના અધિકારીઓ દ્વારા કામ શરૂ કરી દેવાયું છે. હવે આ કામ ક્યાં સુધી અટકશે અને એમને ન્યાય મળશે કે એ તો આગામી સમયમાં જ જોવાનું રહેશે.